હાલેલુયા. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે ઈશ્વરે આપણને સર્વને જીવતા રાખ્યા અને ઈશ્વર આ જગ્યા પર આપણને એકત્ર કર્યા માટે આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ, ઈશ્વર પિતાનો આભાર માનીએ. સાથે આપણે મધ્યે અશોકભાઈના વાઈફ કદાચ બીજી વખત આવ્યા, પહેલાં એક મિટિંગમાં હતા ને, ગલે જ હતા. હા, તમારું સ્વાગત છે એની મંડળીમાં. ઈશ્વર તેઓના લગ્ન જેને પુષ્કળ આશીર્વાદિત કરે. હા, આપણે વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી લુકની લખેલી સુવાર્તા 12મો અધ્યાય. જેઓ બહાર છે તેઓનો અવાજ આવે છે? હા કે ના? એટલે ચાલશે કે આવા દો? હાલેલુયા. હાલેલુયા. લુકની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને આપણે વાંચીએ 13મી કલમથી લઈને તેની 21મી કલમ સુધી. લુક 12:13-21. લોકોમાંથી એક જણે તેને કહ્યું કે, ગુરુ, મારા ભાઈને કહે કે તે વારસાનો ભાગ મને આપે. તેણે તેને કહ્યું કે, ઓ માણસ, મને તમારા પર ન્યાયાધીશ કે વહેંચી આપનાર કોણે ઠરાવ્યો? તેણે તેઓને કહ્યું કે, સાવધાન રહો અને સર્વ પ્રકારના લોભથી દૂર રહો, કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી. તેણે તેઓને એવું એક દ્રષ્ટાંત કહ્યું કે, એક ધનવાન માણસની ભોંયમાંથી ઘણી ઉપજ થઈ. તેણે મનમાં એવો વિચાર કર્યો કે હું શું કરું, કેમ કે મારી ઉપજ ભરી મૂકવાને મારી પાસે જગા નથી. તેણે કહ્યું કે હું આમ કરીશ, મારી વખારોને પાડી નાખીને હું તે કરતા મુઠ્ઠી બંધાવીશ અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલ મિલકત ભરી મૂકીશ. હું મારા જીવને કહીશ કે, ઓ જીવ, ઘણા વર્ષને માટે ઘણી માલ મિલકત તારે સારું રાખી મૂકેલી છે. આરામ લે, ખા, પી, આનંદ કર. પણ દેવે તેને કહ્યું કે, ઓ મૂર્ખ, આજ રાત્રે તારો જીવ તારી પાસેથી માંગી લેવામાં આવે છે. ત્યારે જે વસ્તુઓ તે સિદ્ધ કરી છે તે કોની થશે? જે પોતાને સારું દ્રવ્યનો સંગ્રહ કરે છે અને દેવ પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. બહુ ધ્યાનથી આજે ઈશ્વરનું વચન સાંભળજો કે જેથી કરીને તમે હૃદયમાં ઉતારી શકો અને આવનાર દિવસોમાં એ પ્રમાણે ચાલીને આકાશ રાજ્યના વારસદાર બની શકો. કારણ કે ઈશ્વરનું વચન એ આપણા માટે એ અમૂલ્ય છે. અને જ્યારે એક વિશ્વાસી, એક આત્મિક તરીકે જ્યારે આપણે ઓળખાતા હોઈએ છીએ ત્યારે એક વિશ્વાસી કે આત્મિક લોકોના બે જીવન હોય છે. એક જૂનું જીવન અને એક નવું જીવન. કારણ કે દરેક જણ જ્યારે સાક્ષી આપે કે કોઈક વાત કરે ત્યારે કે હું જૂના જીવનમાં આમ હતું અને હવે આ નવું જીવન. એટલે જેટલા લોકો એ વિશ્વાસમાં આવી ચૂકેલા છે, જેટલા લોકો એ આત્મિકતામાં આવી ચૂકેલા છે, એવા લોકોની પાસે બે જીવન છે. એક યાદગીરી રૂપે જૂનું જીવન કે અમે પહેલાં આવા હતા અને એક નવું જીવન કે જેની અંદર એ ચાલી રહ્યા છે. તો આવા બે જીવન જે છે એ આત્મિક લોકોના જીવનમાં કે જે લોકો નવો જન્મ પામી ચૂકેલા છે એ લોકોના જીવનમાં એ હોય છે. અને જૂનું જીવન એટલે સમજો કે પાપમાં જીવન. જૂનું જીવન એટલે કે શૈતાનમાં જીવન. દારૂ પીવું, ધતિંગ કરવું, ફિલ્મો જોવી કે પછી હોટલોમાં જવું કે ખાવું પીવું, આ બધું જે છે એને જૂનું જીવન કહેવાય. કે જૂનું જીવન એટલે પાપ, જૂનું જીવન એટલે શૈતાન, જૂનું જીવન એટલે કે જેમાં સંસારમાં જીવતા હતા, સાંસારિક જીવન. લોકો જોડે ઉઠબેસ, જે અવિશ્વાસી છે એ લોકોની જોડે ઉઠબેસ કરવાની, નિંદા કરવાની, લોકોની સાથે બેસીને વ્યર્થ વાતોમાં સમય બગાડવાનો, હાહી કરવાની, આ બધું જે છે સાંસારિક જીવન એક જૂનું જીવન છે. જૂનું જીવન એટલે સમજો કે દૈહિકતા, શારીરિકતા, અલગ અલગ જાતના કપડાં પહેરવા,
ફેશનો કરવી, સાજ શણગાર કરવો, હરવું ફરવું, લોકોને આપણી તરફ આકર્ષવા, એવા પ્રયત્નો કરવા, એ બધું જે છે એ બધું જૂનું જીવન છે. કે જૂનું જીવન જે હતું એમાં લોકો આ પ્રમાણે કામ જે છે એ કરતા હતા. જૂનું જીવન એટલે જૂનો સ્વભાવ, શેતાની સ્વભાવ, શેતાની સ્વભાવ કે જેની અંદર કુસંપ છે, કે જેની અંદર પક્ષાપક્ષી છે, અદેખાય છે, કે પછી બીજાને નીચો પાડવાનો એક પ્રયત્ન છે. આવો જે સ્વભાવ એ તો જૂના જીવનનો સ્વભાવ છે કે જે જૂના જીવનમાં એ હતો. જૂનું જીવન એટલે દૈહિક કાર્યો, દેહના કાર્યો, વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિ પૂજા, જાદુક્રિયા, વેરભાવ, કજ્યા કંકાસ, આ બધા જે કાર્યો જે છે દેહના કાર્યો, એ તો એક જૂનું જીવન હતું. જૂનું જીવન એટલે સંસાર પર પ્રેમ. આ એક વાતો યાદ રાખજો કે જે અત્યારે ઈશ્વર એમના આત્મા જે બોલી રહ્યા છે, આ એક વાતો જૂના જીવનની જે છે એને યાદ રાખજો કે જૂનું જીવન એટલે સંસાર પર અને સંસારના વાનાઓ પર પ્રેમ રાખો. ગાડી જોઈએ, સારું ઘર જોઈએ, બહાર ફરવાનું જોઈએ, કે પછી બહાર ખાવા જવાનું જોઈએ, કે પછી બહાર મહોત્સવ કરવા જોઈએ. સંસાર પર પ્રેમ અને સંસારના વાનાઓ પર પ્રેમ. બહુ ધ્યાનથી સમજજો. આ બધું જે જીવન છે, દારૂ પીવું, ધતિંગ કરવું, ફિલ્મો જોવી, હોટલમાં જવું, ખાવું પીવું, લોકોની સાથે સાંસારિક લોકોની સાથે ઉઠબેસ કરવી, કોઈની નિંદા કરવી, વ્યર્થ વાતોની અંદર સમય પસાર કરવો, હાહી કરવી, દૈહિકતાની અંદર જીવવું, ફેશનની અંદર જીવવું, અલગ અલગ કપડાં, અલગ અલગ પહેરવેશ, હરવું ફરવું, લોકોને આકર્ષવા માટે અલગ અલગ પ્રકારના કપડાં. એક જણે પેલા કોઈ સંતને ફોન કર્યો કે આ જે લોકડાઉન છે તો કહે છે કે લોકડાઉન શું શીખવાડે છે, કે છે અને પાછલા દિવસોમાં જ્યારે પહેલી વખત લોકડાઉન થયું ત્યારે મને બહુ ખ્યાલ નથી, પણ લગભગ 40 દિવસ કરતાં વધારે સળંગ લોકડાઉન ચાલેલું. લોકો બહાર નહોતા નીકળી શક્યા. અને સંત એવું કીધું કે આ 40 દિવસ તારી સ્ત્રીએ કોઈ સારા કપડાં પહેરેલા? તો કે ના. કોઈ મેકઅપ કરેલો? તો કે ના. પોતાની જાતને શણગારેલી? તો કે ના. તો વિચાર લેજે કે એનો મતલબ બધું કરે છે કોના માટે? એટલે એક બહાનું બતાવવામાં તો તમારા માટે જ કરે છે, પણ ઘરમાં હોય ત્યારે થોડા કરે છે. આ બહુ ધ્યાનથી સમજ. આ કોઈકને આકર્ષવા માટેની વસ્તુ છે. તો આ બધી વાતો, જૂનો સ્વભાવ જેની અંદર કુસંપ છે, અદેખાય છે, કોઈને નીચે પાડવાનું વર્તન છે, કે પછી સંસાર કે સંસારના વાહનો પર પ્રેમ, ગાડી જોઈએ, બંગલો જોઈએ, મહોત્સવ કરવા જોઈએ, બહાર ખાવા પીવા જોઈએ, આ બધું જીવન જે છે એ ખરેખર બહુ સુંદર લાગે છે. એમાં એક આનંદ આવતો હોય છે, એમાં એક મજા આવતી હોય છે. અને તમે જોજો ઘણી વખત તો જે લોકો આત્મિક કહેવાય છે ને એ લોકો બી જૂના જેની વાત કરે એટલા ઇન્ટરેસ્ટથી કરે. શું મજા કરતા હતા અમે તો. એવું નહીં કહેતા કે ભાઈ અમે એમાંથી છૂટ્યા, એવું લાગે કઈ છૂટી ગયા, કઈ આમાં આવી ગયા, વાતો પરથી એવું લાગે. પછી છેલ્લે એવું કે પણ ઈશ્વર છોડાયા, પણ આખું હસી હસીને કીધું, ખુશ થઈ થઈને કીધું. અને પછી જ્યારે કહે ત્યારે આપણને ખરેખર આ છૂટ્યા છે કે પછી એમની સાથે કોઈ દુર્ઘટના થઈ ગયેલી છે. તો આ જૂનું જીવન જે છે એ ખરેખર એ માણસોને બહુ ગમતું હોય છે. એ દેખાવમાં બી ખૂબસૂરત છે, એ સારું દેખાતું હોય છે. પણ લોકો નવા જીવનમાં કેમ આવે છે? નવા જીવનમાં એટલે આવે છે કે આ ગમે એટલું સારું હોય, ગમે એટલું ખૂબસૂરત હોય, ગમે એટલું સુંદર હોય, ગમે તેટલો આનંદ આવતો હોય,
પરંતુ છતાં હકીકતની અંદર એ જીવનની અંદર અશાંતિ હોય છે. ખરેખર એ જીવનની અંદર જે છે એ માંદગી હોય છે. ખરેખર એ જીવનની અંદર અનિંદ્રા હોય છે. લોકોને ઊંઘ આવતી નથી. ખરેખર એ જીવન એવું છે કે જે ચિંતામાં હોય છે. જો આ બધું ના હોય તો કોઈ પણ માણસ નવા જન્મ પગ ના મૂકે. પણ નવા જન્મ પગ કેમ મૂકે છે? કેમ માણસ નવો જન્મ પામે છે? કારણ કે આ બધું દેખાય છે ખરું, સુંદર દેખાય છે, કેટલી મોજ મજા કરે છે, કેટલું સરસ, કેટલો ટાઈમ પાસ, ફલાણું ઠીકણું. પણ એની અંદર સાથે સાથે આ બધી વસ્તુ હોય છે. અનિંદ્રા હોય છે, ચિંતાઓ હોય છે, લડાઈ ઝઘડા હોય છે, એમાં કંકાસ હોય છે, અશાંતિ હોય છે, બીમારી હોય છે. એટલે માણસ એનાથી કંટાળે છે. પછી જે દેખાય છે હકીકતમાં સારું, પરંતુ હકીકતમાં માણસ એનાથી એ કંટાળે છે. અને માટે જ એ માણસ જે છે એ નવા જીવનમાં આવે છે, નહીં તો નવા જીવનમાં ના આવે. બહુ ધ્યાનથી સમજો કે નવો જન્મ એટલે શું. આ તો આપણે જૂનું જીવન જોઈ ગયા, પણ નવું જીવન એટલે શું? અને એફએસસીના પત્રમાં લખેલું છે, તેના 4થો અધ્યાય, તેની 22મી કલમ. કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો. બાઇબલ એવું કહે છે તમારું જૂનું માણસ પણ શું કરો? દૂર કરો. કેટલું દૂર? કશું લખ્યું નથી. ઈશ્વર કે દૂર કરો. જેને પાસે ના કહેવાય એવું દૂર કરો. આ દૂરની વ્યાખ્યા કંઈક અલગ છે. કોઈને અહીંથી અમદાવાદ 100 કિલોમીટર, અને કોઈને કાશ્મીર જવું હોય 1500 કિલોમીટર, હમણાં જતો રહે. એટલે દૂરની કોઈ વ્યાખ્યા નથી. કોઈને કાશ્મીર બી પાસે લાગે છે અને કોઈને અમદાવાદ પણ દૂર લાગે છે. એટલે દૂરની કોઈ વ્યાખ્યા નથી. કોઈને અમેરિકા જવું તો બિંદા, હા ચલો અમેરિકા, હારું, પ્લેનમાં બેઠા નથી કે 30 કલાકમાં આવ્યું નથી અમેરિકા, એ દૂર નથી લાગતું. એટલે દૂરની વ્યાખ્યા દરેક વ્યક્તિઓ માટે અલગ અલગ હોઈ શકે. ઈશ્વર એવું કહે છે કે તમારું જૂનું માણસપણું, કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું, એને તમે તમારા જીવનમાંથી તમે દૂર કરો. ફરી લખેલું છે કોલોસીના પત્રમાં, કોલોસી 3 અધ્યાય, આ 9મી કલમ. એકબીજાની સાથે જૂઠું ન બોલો. હા, કેમ કે તમે જૂના માણસપણાને તેની કરણીઓ સાથે, એટલે તેના કામ સાથે ઉતારી મૂક્યું છે. કેટલું અદ્ભુત વચન! બહુ ધ્યાનથી સમજો. જૂનું માણસપણું દૂર કરો. ફરી ઈશ્વર એવું કહે છે કે જૂનું માણસપણું તેની કરણીઓ સાથે, એટલે તેના કાર્યો સાથે તમે ઉતારી મૂક્યું છે. આ ઉતારી મૂકવું એ ખૂબ જ જરૂરી છે. પણ ઉતારવું એટલે શું? એ ક્યાં ચડાયેલું છે? એને ક્યાંથી ઉતારવાનું છે? કઈ જગ્યાએ હું ઉતારીને કઈ જગ્યાએ મૂકવાનું છે? ઘણી વખત કહે છે એને તો ઉતારી મૂક્યો. એ ઉતારી મૂકેલું શું? એણે કોઈ ગફલત કરી હશે. કંપનીમાં મેનેજર હતો, પટાવાળો બનાવી દીધો, પણ ચાલે છે તો જ ફ્લોર પર. હવે કંઈ નીચે નહીં, કોઈ ગ્રાઉન્ડ ફ્લોરમાં નહીં, બેઝમેન્ટમાં નહીં. ઉતારી મૂકો એટલે એની જે પોસ્ટ હતી ને એ પોસ્ટ પરથી એને નીચે કાઢી નાખો. એ પોસ્ટ એની ઉતરતી કરી નાખો, એનો હોદ્દો ઉતરતો કરી નાખો. ઈશ્વરનું વચન કે છે કે તમે એકબીજાની સાથે જૂઠું ન બોલો, અને તમે તમારું જૂનું માણસપણું તેની કરણીઓ સાથે બાઇબલનું વચન કે છે તમે ઉતારી મૂક્યું છે. આ ઉતારવું એ ખૂબ જ જરૂરી છે. પરંતુ ખરેખર ઉતારવું એટલે શું? ઘણી વખત લોકો વાતો નથી કરતા, જવા દે, તો મારી આંખમાંથી જ ઉતરી ગયો છે, એ તો મારા દિલમાંથી જ ઉતરી ગયો છે. એટલે શું? હવે એ પહેલેવાળી જગ્યાને નહીં મળે. મારી આંખમાંથી ઉતરી ગયો છે, મારા હૃદયમાંથી ઉતરી ગયો છે. ત્યાં કંઈ હતું નહીં, પણ કહેવાનો મતલબ હવે એના મારા જીવનમાં કોઈ સ્થાન નહીં, કોઈ સંબંધ નહીં એની સાથે. ઉતારી મૂકવાનો અર્થ ખરેખર આ થાય છે કે હવે મારો એ જૂના માણસપણા સાથે કોઈ સંબંધ નહીં. બધું ખરેખર થાય છે શું? એ વિશ્વાસીઓની અંદર, એ આત્મિક લોકોની અંદર કે માણસો ખરેખર ઉતારી નાખે છે. નથી ઉતારતા એમ નહીં, ઉતારી નાખે છે, પણ એમના હૃદયની અંદર જે છે એ હૃદયની અંદર વાત રહી જાય છે. ઘણા વર્ષો જૂની વાત કે મારા ઘરે હું લગભગ કદાચ એ વખતે 18, 20, 22 વર્ષનો હોઈશ, અને પોપટ અમારા ઘરમાં સીધો આવી ગયો. છેક છેલ્લે પાછળના રૂમમાં, અને ત્યાં સીધો અમારા ઘરમાં જ આવી ગયો. તો મને લાગ્યું પોપટ ઘરમાં કઈથી આવી ગયો. એટલે એની પાસે કહો તો એકદમ ઉડ્યો પણ નહીં. તો મેં પકડવાનો પ્રયત્ન કર્યો, તો પકડાઈ ગયો. મારા પપ્પા હતા, એમણે જોયો. મને કાં તો કોઈનો પાડેલો પોપટ છે.
મેં કહું તો સરસ, છૂટીને ભાગ્યો લાગે છે, એને ચાન્સ મળ્યો લાગે છે, ભાગીને આવે. એટલે મેં એને મારા પતરા પર મૂકી દીધો કે ભાઈ ઉડી જાય. તું તો ફરી પાછો નીચે આવી ગયો. ઓ અમારે ત્યાં તો બિલાડી પણ આવે. મેં કહું કરવાનું શું આને? માપા કે આને જો જીવતો રાખવો હોય તો આપણે બી પિંજરું લાવવું પડશે કે. મેં કહું આ બધું પાળવાનું કંઈક. એટલામાં શું થયું, 2 જણા આવ્યા. મને કહે અમારો પોપટ તો અમારા ઘરમાં આવ્યો છે કે. મેં કહું આવ્યો તો છે પણ તમને કઈ રીતે ખબર પડી? તો કે અમારા ઘરે થોડી ને અમે જોયો બરાબર, તો અમારા ઘરમાં મેં આવતા જોયું. મેં કહું હા આ રહ્યો પોપટ. અને એને જોઈને પોપટ જાણે કોઈ સગું ના મળ્યું એમ એના અવાજમાં બોલવા લાગ્યો. અને પેલા કોઈ એને લઈને જતા રહે જાણે ખુશ થઈ ગયો એને. હવે વિચાર કરો પોપટનું પિંજરું કેટલું. જ્યારે ગમતું એને ઉડતા ના ફાવે, એને ચાલતા ના ફાવે. પેલા લોકો જ્યારે આપે ત્યારે ખાવાનું, જ્યારે પાણી આપે ત્યારે પીવાનું. નકરી ગુલામી. એકવાર એને આઝાદી તો મળી, ભાગ્યો બી ખરો. પિંજરું દૂર તો થઈ ગયું પણ એના હૃદયમાંથી ના ગયું, પાછો પિંજરામાં જ ગયો. અને ખુશ છે ને કોઈ પેલા કોઈ આ તો ખુશ થઈ ગયો. એટલે માણસ શું કરે છે, એ ઉતારી તો નાખે જૂનો માણસ પણ, જૂનો સ્વભાવ. જે આપણે જૂનું જીવન જોઈ ગયા એટલે મેં કહ્યું જૂનું જીવન યાદ રાખજો કે જૂનું જીવન કોને કહેવામાં આવે છે. એ જૂનું જીવન લોકો ઉતારી તો નાખે છે, પરંતુ એને હૃદયમાંથી કાઢવું એ વધારે જરૂરી છે. એને ઉતારવાની સાથે એને હૃદયમાં સ્થાન ના હોય એ બહુ જરૂરી છે. એને હૃદયમાંથી કાઢવું બહુ જરૂરી છે. ઇઝરાયલ પુત્રો મિસ્રમાંથી તો આઝાદ થઈ ગયા, 400 વર્ષ પછી આઝાદ થયા. 400 વર્ષની ગુલામી, જબરજસ્ત દુઃખી, વિલાપ કરતા હતા, બૂમો પાડતા હતા, દુઃખી થતા હતા. અને બાઇબલ કહે છે એમનો વિલાપ ઊંચે આકાશમાં પહોંચ્યો. એટલે કેટલું બધું રડતા હશે લોકો, કેટલો બધો વિલાપ. અને જે ઉપર એ લોકોનો અવાજ પહોંચ્યો. અને ઈશ્વર કે આ લોકોનું દુઃખ કેટલું બધું છે. ઇબ્રાહિમ સાથે કરેલો કરાર યાદ કર્યો, હું આ લોકોને છોડાવીશ. અને મૂસાને મોકલ્યા. મૂસા એક પછી એક ચમત્કારો કર્યા અને ઇઝરાયલ પુત્રો આઝાદ થયા. અને આઝાદ થયા ત્યારે કેવા ખુશ થઈ ગયા હશે અને કેટલા નાચ્યા હશે 400 વર્ષ પછી. અને આજુબાજુમાંથી સોનું ચાંદીને બધું લઈને એ લોકો હસતા નાચતા કૂદતા એ લોકો ત્યાંથી ભાગ્યા. અને મૂસા કે પ્રભુ અમે ક્યાં જઈએ? તો કે જાઓ સમુદ્ર તરફ. સમુદ્ર તરફ ગયા. ત્યાં જઈને છાવણી નાખી. એ સમયે મિસ્રીઓ રડતા હતા, કારણ કે એક મિસ્રીના ઘરની અંદર પ્રથમ જનિત બાળક મરી ગયેલું હતું. એ લોકો બધા દફન કરતા હતા લાશોને. એવા સમયે ઇઝરાયલ પુત્રો ત્યાંથી નીકળેલા. એક બાજુ પૂરો વિલાપ, અને જે લોકો આ લોકોને વિલાપમાં નાખેલા લોકો પૂરા આનંદથી બહાર નીકળ્યા. એ મિસ્રીઓને કેવું થયું, કેવું સહન કરવું પડ્યું એ ઇઝરાયલ પુત્રો પોતાની નજરોમાં જોયું. હવે લોકો સમુદ્ર કિનારે ગયા. અને ત્યાર પછી ફારૂનને ખબર પડી કે આ લોકો તો સમુદ્ર કિનારે ગયા છે. ફારૂનને યાદ આવ્યું તો એ તો રસ્તો ખલાસ થાય છે, આગળ કોઈ રસ્તો નથી. જો લોકો પલટીને આવશે તો ફરી પાછા મિસ્રમાં આવશે, આગળ વધી શકાયું નહીં, આગળ સમુદ્ર છે. આ લોકો અટવાઈ ગયા છે, ચલો આપણે એમની પાછળ જઈએ, ચાલો આપણે પાછા એમનો ગુલામ બનાવી લાવીએ. અને આ ફારૂન અને એની સેના એ પાછળ ભાગી. અને પાછળ ભાગી તો બાઇબલની અંદર વચનમાં લખેલું છે કે જ્યારે ઇઝરાયલ પુત્રોએ સેનાને પોતાની તરફ આવતા જોઈ, એ ફારૂનને જોયો, સેનાને જોઈ, તો બાઇબલનું વચન એવું કહે છે, નિર્ગમનનું પુસ્તક એના 14મો અધ્યાય અને તેની 11 અને 12મી કલમ. કોઈ વાંચો. આ લોકો મૂસાને કેવા લાગ્યા કે મૂસા શું મિસ્રમાં કબરો નથી કે અહીં મરવા લાયો? અમને તો મિસ્રમાં મરવું તું કે અહીં નતું મરવું. આગળ હા, તો અમને મિસ્રમાંથી કેમ કાઢી લાવ્યો કે તે અમારી સાથે આવું વર્તન કેમ કર્યું? અમને કાઢી કેમ લાવ્યો? આ તો રડતા હતા, આ તો વિલાપ કરતા હતા. આઝાદી મળી, ખુશ થઈ ગયા, હસીને બહાર નીકળ્યા. જો એ લોકો નતું જવું તો શું મૂસા તો એકલા હતા? આ તો 35 થી 40 લાખ લોકો હતા. ના બધા મૂસાને ફરી વળે જા નહીં આવું. પણ ગયેલા એનો મતલબ શું? ગુલામી ઉતારી નાખેલી, દુઃખ ઉતારી નાખેલું, વિલાપ ઉતારી નાખેલું. પણ મિસ્ર હજુ હૃદયમાં છે. અમે તને કીધું નતું મિસ્રમાં મરવા દે? તું અમારી સાથે આવું વર્તન કેમ કર્યું? તું કેમ અમને મિસ્રમાંથી બહાર કાઢી લાવ્યો? આગળ બહુ ધ્યાનથી સમજો. શું અમે તને મિસ્રમાં એવી વિનંતી નહોતી કરી? હા, અમને તો મિસ્રોની ચાકરી કરવાની અમે તને વિનંતી નથી કરી? શું આ લોકોએ કીધેલું છોડવાનું? કીધેલું અમને છોડાય.
છૂટ્યા, આઝાદી મળી, પણ હજુ બી ગુલામી અને મિસર એ લોકોના હૃદયમાંથી ગયું નથી. ત્યાં જ જવું છે ફરી પાછું એ લોકોને ત્યાં જ ગમે છે જવાનું. મિસર જ જોવે છે. આ તો ઈશ્વર હતા. ઈશ્વર અદભુત ચમત્કાર કર્યો. સમુદ્રના 2 ભાગ કરી નાખ્યા. ઇઝરાયલ પુત્રો પેલી બાજુ જતા રહ્યા, પેલી બાજુ ગયા, અને એ લોકોને લોકોને તરસ લાગી. અને જ્યારે તરસ લાગી ત્યારે બાઇબલનું વચન કે છે, આપણે વાંચીએ નિર્ગમનનું પુસ્તક 17મો અધ્યાય અને 33જી કલમ. અને ત્યાં લોકોને તરસ લાગી, અને લોકોએ મૂસાની વિરુદ્ધ બળબડ કરતા કહ્યું કે તું શા માટે અમને તથા અમારા છોકરાને તથા અમારા ઢોરોને તરસે મારી નાખવા મિસ્રીમાંથી લાવ્યો છે? હા, અમને કેમ મિસરમાંથી લાવ્યો કે છે? તરસે મારવા માટે કેમ લાવ્યો? અમને તો મિસર જોઈએ છે. તો એમને તરસ નથી લાગતી, તો તમને પાણી સમયસર મળતું હતું. જો આજે કેટલા બધા ચમત્કારો, બધું ગુલામી ઉતારી નાખેલી છે, પણ હૃદયમાંથી હજુ સુધી આ મિસર એ લોકોનું છૂટતું નથી. આટલા ચમત્કારો પછી પણ મિસર એ લોકોના હૃદયની અંદરથી એ જતું નથી. ફરી આગળ વાંચીને 16મો અધ્યાય 33જી કલમ. અને ઇઝરાયલ પુત્રોએ તેઓને કહ્યું કે જ્યારે અમે માંસની હલ્લીઓ પાસે બેસતા હતા હા. ને ધરાતા સુધી રોટલી ખાતા હતા, હમ. ત્યારે મિસર દેશમાં અમે યહોવાને હાથે મુવા હોત તો કેવું સારું. અહીં કે છે અમને ભૂખે મરવા લાગ્યા કે છે. મિસરમાં તો અમે કેટલું બધું ખાવાનું ખાતા હતા કે છે. અમને કેટલું બધું ખાવાનું મળતું. જો હજુ પણ મિસર નથી જતું એ લોકોના જીવનમાંથી. એ લોકોના હૃદયમાં જે મિસરનું સ્થાન છે, બહુ ધ્યાનથી સમજજો કે જે જૂનું માણસપણું જે ઉતારવાનું છે એ ઉતારવાનું તો છે, પણ હૃદયમાંથી એકદમ કાઢી નાખવાનું છે. પરંતુ માણસો આમ બાહ્ય રીતે કાઢી નાખે છે, પરંતુ હૃદયમાંથી આ બધી વસ્તુ જતી નથી. આ લોકોને હજુ પણ વારે ઘડે મિસર યાદ આવે છે અને કહે છે કે અમે લોકો મિસરમાં હતા અને અમે તો ખાતા હતા, ધરાતા સુધી રોટલી ખાતા હતા કે છે. મિસરની જ વાત દરેક વખતે મિસર સાથે સરખામણી, દરેક વખતે મિસર સાથે સરખામણી. કેટલા બધા લોકો જૂના જીવન સાથે સરખામણી કરે છે. જૂના જીવનમાં આવી તકલીફ નથી, નવા જીવનમાં પડે છે. પહેલાં તો આવું હતું, હવે તો આવું થાય છે. જૂના જીવન સાથે સરખામણી, એનો મતલબ કે જૂનું જીવન હજુ એ લોકોના હૃદયની અંદર એવું જ બરકરાર છે. એમાંથી લોકો આઝાદ થયા નથી. અને ગણનાના પુસ્તકમાં લખેલું છે, તેનો 11મો અધ્યાય, ગણનાનું પુસ્તક તેનો 11મો અધ્યાય 4, 5 અને 6 કલમ. અને તેઓની સાથેનો મિશ્રિત લોકનો જથ્થો અયોગ્ય વાસના કરવા લાગ્યો. અને ઇઝરાયલ પુત્રોએ પણ ફરીથી રડીને કહ્યું, અમને ખાવાને માંસ કોણ આપશે? અમને ખાવાને માંસ કોણ આપશે કે છે? જે માછલી અમે મિસરમાં મફત ખાતા હતા. જો ફરી પાછું મિસર, જે માછલી અમે મિસરમાં મફત કરાવેલા, ગુલામ હતા તમે લોકો. અને ફાર્મસર કોઈ રોજ માછલી ખવડાવતો હતો. તો કે મિસરમાં અમે જે માછલી ખાતા હતા, પછી તે અમને યાદ આવે છે. એ અમને યાદ આવે છે. પાછી માછલી એકલી નહીં, હે, બહુ સરસ પેલી થાળી આવે છે ને 4-5 એના ખાનાવાળી. હા, જો આગળ વાંચો. વળી કાકડી તથા મારે કાકડી, પછી તળબૂચા, તથા ડુંગળી, તથા પ્યાજ. હા, આ બધું જોડે રાખીને ખાતા હતા અમે લોકો. હા, ગુલામ હતા ત્યાં ગાડી. કોઈ પૂછતું નહોતું આ લોકોને. રડતા હતા, દુઃખી હતા, વિલાપ કરતા હતા. અને મુસાન શું કહે છે? અમે તો માછલી ખાતા હતા કે છે. સાથે ડુંગળી, કાકડી, ખરબૂચા. જો હૃદયમાંથી આ મિસર નહીં જતું, કેટલો બધો સમય જતો રહ્યો, પણ હજુ સુધી આ મિસર જે છે એ લોકોના હૃદયમાંથી જતું નથી. આગળ વાંચીનો 14મો અધ્યાય અને 4થી કલમ. અને તેઓએ એકબીજાને કહ્યું, આપણે સરદાર ઠરાવીને મિસરમાં પાછા જઈએ. લો જો તારે કે છે મિસરમાં. બહુ ધ્યાનથી સમજજો. ગુલામીમાં બૂમો પાડતા હતા, અમારે છૂટવું છે, અમારે આઝાદ થવું છે, અમારે બચવું છે. ઈશ્વરે એ લોકોની પર દયા કરી, કૃપા કરી, એ લોકોને છોડાવ્યા, એ લોકોને આઝાદ કર્યા. તો આઝાદ કર્યા ખરા, મિસરમાંથી છૂટ્યા ખરા, મિસર દૂર થયું ખરું, પણ હૃદયમાંથી મિસર એ બિલકુલ જતું નથી. એ મિસરનું જે દુઃખ, મિસરનો જે વિલાપ, એ બધો ઉતારી મૂક્યો ખરો, પરંતુ હૃદયમાંથી હજુ પણ આ મિસર જે છે એ મિસર જતું નથી. લોત, એની પત્ની, એની 2 દીકરીઓ, ઈશ્વર પોતે ગયા, એ લોકોના હાથ પકડ્યા, એ લોકોને સદોમમાંથી બહાર કાઢ્યા. જાઓ, ભાગો અહીંથી, બચી જાઓ, સુરક્ષિત જગ્યા પર જતા રહો, સદોમનો નાશ થવાનો છે.
અને ત્યારે બાઇબલનું વચન એવું કહે છે કે બધા દોડતા હતા ત્યારે લૂતની પત્ની પાછળ પાછળ ચાલતી હતી. અને પછી એણે શું કર્યું? પલટીને પાછળ જોયું. અને જેવું પલટીને પાછળ જોયું તો શું એ પેલા સળગતા સદોમને જોવા માંગતી હતી? એના હૃદયમાં જે સદોમ હતું ને એટલે પલટીને જોયું. પેલું તો છોડી જ દીધેલું, જે બળતું હતું ને એ તો છોડી જ મૂકેલું, એ તો ઉતારી જ મૂકેલું, પણ હૃદયમાં જે સદોમ રહી ગયેલું ને એના કારણે એણે પાછળ જોયું. હૃદયની અંદર જે રહી ગયેલું એના કારણે એણે પાછળ જોયું, અને પાછળ જુએ છે અને એ તરત જ એ મૃત્યુ પામે છે. એ ખારનો એ થાંભલો થઈ જાય છે. કેમ? આજે નવા જીવનમાં આવ્યા પછી એક એક વસ્તુ બહુ ધ્યાનથી સમજજો. કેમ માણસો મીટિંગ છોડી શકે છે? હાલેલુયા! હાલેલુયા! જાગી રહ્યા છો કે નહીં? કાન ખુલ્લા છે કે નહીં? હાલેલુયા! હાલેલુયા! કેમ આજે એ માણસો, નવો જન્મ પામેલા લોકો, એ આત્મિક લોકો, એ વિશ્વાસી લોકો કયા હિસાબથી પ્રભુ ભોજન છોડી શકે છે? જૂનું ઉતાર્યું ખરું, પણ હજુ હૃદયમાં છે ને, હૃદયમાં છે તો એને ખેંચે છે. ના, આજે તો બર્થડે પાર્ટી, રોજ નહીં જતા મીટિંગમાં. બર્થડે વર્ષમાં એક વખત આવે, મીટિંગ અઠવાડિયામાં 3 વખત આવે, 4 વખત આવે. છોડો. એનો મતલબ હજુ પણ આ હૃદયની અંદર આ જૂનું જીવન જે છે છે માટે લોકો મીટિંગ છોડી શકે છે. હજુ પણ એ હૃદયની અંદર એ લગ્ન પ્રસંગ છે. અને આ તો બહુ ધ્યાનથી સમજજો કે સરકારે જ્યારે કીધું કે 50 જ જણ, અને એમાં તમારો નંબર ના લાગે, સમજી લો કે આ મારા સગા મને શું સમજે છે. 50માં તો અમે નહીં જ. શું કામ જોવાનું પછી નથી? પછી સરકાર કે 100 તો કે હવે આવો, તો અમારી ઇજ્જત એટલી, 100 કીધા એટલે 50માં તો અમે નતા જ ને. અને તો એ માણસ કેવો ખુશ થઈને જાય, 100માં નંબર લાગ્યો મારો. જૂનું જે છે એ હૃદયમાંથી હજુ સુધી એ ગયું નથી. સંસાર જે છે એ છોડ્યો છે ખરો, પણ સંસાર એ હૃદયમાંથી એ હજુ સુધી એ નીકળ્યો નથી. કેમ લોકો 2 કલાક ને 24 મિનિટ જે ઈશ્વરનો 10મો ભાગ છે, પોતાના જીવનનો જે 10મો ભાગ રોજે રોજ આપણે ઈશ્વર માટે ખર્ચવાનો છે, કેમ માણસ રોજે રોજ નથી ખર્ચી શકતો? મેં રવિવાર જ કીધું, હાથને ઊંચા કરાવો. મારે નથી કરાવો, કોણે કાઢ્યો નથી કાઢ્યો, પણ કેમ નથી કાઢી શકતા? કેમ એ 2 કલાક ને 24 મિનિટ ઈશ્વરના માટે એ નથી કાઢી શકતા? જગતના વાના છોડ્યા છે ખરા, પરંતુ હજુ હૃદયમાંથી નથી ગયા. એ હૃદયમાં જગતના વાનાઓ છે એ ખેંચી રહ્યા છે, માટે સમસ્યાઓ છે, માટે પ્રોબ્લેમ છે. ઇઝરાયલ પુત્રો વારંવાર મિસરને યાદ કરે છે કે ચલો જઈએ, ચલો જઈએ. એનું કારણ જે છે કે મિસર દેશ છોડ્યો છે ખરો, ત્યાંથી બહુ દૂર જતા રહ્યા છે ખરા, પણ હૃદયમાં તો હજુ પણ મિસર દેશ જે છે એ એવો ને એવો જ છે. બહુ ધ્યાનથી ઈશ્વર વચન સમજો. ઈશ્વરે એવું કીધું, યહોશુઆ અને કાલેબ એ મારી આજ્ઞા પ્રમાણે સંપૂર્ણપણે વર્ત્યા છે, અને માટે એ લોકો વચનના દેશની અંદર એ લોકો પહોંચશે. યહોશુઆ એક એવા હતા કે જેમણે સમગ્ર 40 વર્ષો દરમિયાન જે અરણ્યમાં એ લોકોએ કાઢ્યા, એક પણ વખત યહોશુઆએ એવું નથી કીધું મારે મિસર જવું છે. કાલેબે એક પણ વખત એવું નથી કીધું કે મારે મિસરમાં જવું છે. આ લોકોએ બે કદી એવું નથી કીધું કે મિસરમાં અમે માછલી ખાતા હતા. આ લોકોએ કદી એવું નથી કીધું કે મિસરમાં મરી ગયા હોત તો સારું. આ લોકોએ એવું નથી કીધું કે મિસરમાં કબરો નહોતી, અમે તમને વિનંતી નહોતી કરી કે અમને ના છોડાવો. આ લોકો બે કદી પણ મિસરને યાદ કરતા નથી. એ લોકોએ મિસરને બિલકુલ યાદ કર્યું નથી. એનો મતલબ શું? આ લોકોએ મિસર ઉતાર્યું છે તો ખરું, હૃદયમાંથી બી કાઢીને ફેંકી દીધું છે. આ લોકોના હૃદયમાં પણ હવે મિસરનું સ્થાન નથી. ઉતારી મૂક્યું, બહુ ધ્યાન દીધું. તમે ઉતારી મૂકો એટલે શું? એ ખરાબ છે માટે ઉતાર્યું, તો હૃદયની અંદર કચરો જ ભરવાનો, એને બી સાબત કરી નાખો, એમાંથી બી કાઢીને ફેંકી જ દો. કે આપણે જો ઉતાર્યું છે એ આપણને નહોતું ગમ્યું માટે આપણે ઉતાર્યું, ખરાબ હતું માટે આપણે છોડ્યું, તો હૃદયમાં આપણે શું કામ રાખવાનું? કારણ કે તો ગંદકી છે. અને યહોશુઆ એ બધું એમણે કાઢી નાખેલું છે. અને તમે જુઓ કે આ બધી વાતો જે છે એ કેટલી બધી નુકસાનકારક છે. લોતની પત્નીના હૃદયની અંદર હજુ પણ સદોમ છે.
એ પલટીને જુએ છે. સદોમની અંદર એવા ભયંકર પાપ હતા કે જેના કારણે ઈશ્વરને ભયંકર ક્રોધ ચડેલો. ત્યાં પુષ્કળતામાં વ્યભિચાર હતો અને એટલે ઈશ્વર એટલો બધો ક્રોધ ચડ્યો કે બસ મારે આને બાળી જ નાખવું છે. એ સદોમ છોડ્યું તો ખરું, પણ હજુ સુધી લોતની પત્નીના હૃદયમાં હતું. એ ગંદકી છે. અને જેવું પલટીને જોયું તો શું થયું? નાશ પામ્યો. તો આ જૂનું જે જીવન જે છે, આ જૂની જે વાતો છે ને, એ બહુ નુકસાનકારક છે. એ તમારો નાશ કરી નાખશે. જો હૃદયમાં રહી ગયું હશે તો તમારો નાશ કરી નાખશે. ઇઝરાયલ પુત્રો કેટલા હતા? 6,03,550 જે 20 વર્ષથી વધારેની ઉંમરના નર પુરુષો હતા. એ લોકોની જ ખાલી ઈશ્વરે ગણતરી કરી. એમાં લેવીનું કુળ નહોતું, સ્ત્રીઓને બાળકોને નહોતા ગણ્યા. અને ત્યારે આ લોકો 6,03,550 લેવીનું તો આખું કુળ ગણતરીમાંથી બાકાત. આ બધા ટોટલ મારો તો 35 થી 40 લાખ લોકો થાય. પરંતુ 6,03,550 જે હતા એમાંથી યહોશવા અને કાલેબને છોડીને 6,03,548 મૃત્યુ પામ્યા. રસ્તામાં નાશ પામ્યા. વચનના દેશમાં એ લોકો પહોંચી શક્યા નહીં. વિશ્રામના દેશમાં એ લોકો પહોંચી શક્યા નહીં. કેમ? એ મિસર હજુ પણ એ લોકોના હૃદયમાં હતું. વારે ઘડે મિસરને યાદ કર્યું, વારે ઘડે મિસરને યાદ કર્યું. અને જ્યારે લોકો હદ કરી નાખી, ચલો આપણે સરદારની મેને આપણે મિસર દેશમાં જતા રહે, ત્યારે ઈશ્વરે કહી દીધું હવે તમે મરવાના કે છે. હવે તમે મિસર તો શું, તમે વચ્ચેના દેશમાં નહીં પહોંચો કે છે. ના તમે જૂના જીવનમાં જઈ શકો સંપૂર્ણપણે, ના તમે સ્વર્ગમાં પણ જઈ શકો. ને વચ્ચે મૃત્યુ પામો કેટલું ભયંકર, કેવું ભયંકર કહેવાય. અને આ લોકો બધા જે હતા એ લોકો બધા રસ્તામાં નાશ પામે. આખાન કે જેણે અયોગ્ય વસ્તુ એણે સંતાડી દીધી, એ સોનું ચાંદી જે હતું એણે લઈને પોતાના તંબુમાં સંતાડ્યું અને એને કારણે એનો નાશ થઈ ગયો. આ જૂનું જીવન જે છે ખરેખર બહુ ભયંકર છે. જો તમે એને ઉતાર્યું છે પણ હૃદય મારે એને તમે જો ઉતાર્યું છે પરંતુ હૃદયમાં સ્થાન હજુ પણ છે, તો ચોક્કસ નાશ નિશ્ચિત છે. માણસ નાશમાં ચોક્કસ હશે. એને ખાલી લોકોના દેખાડવાના માટે ખાલી ઉતારવાનું નથી, કેમ કે હૃદયમાં કોઈ દેખાતું નથી. પરંતુ વર્તન એવું હોય ને કે વર્તન ખબર પાડી દે કે હા આ જો એના હૃદયની અંદર એ વસ્તુ છે. અને માટે તમે એને હૃદયમાં હોય તો એમાંથી પણ એને બહાર કાઢી નાખો. પરંતુ યહોશવા એના હૃદયમાંથી નીકળી ગયેલું છે. એ મિસર દેશ એ યહોશવાની અંદર નથી. એમના હૃદયની અંદર આ મિસર જે છે એ બિલકુલ નથી. એમણે ઉતાર્યું છે તો બિલકુલ ઉતારી મૂકેલું છે. હવે બહુ ધ્યાનથી સમજો એક એક વચન કે આ જે યહોશવા છે એ કઈ રીતે પોતાના હૃદયની અંદરથી આ વસ્તુ કાઢી શકે છે. કઈ રીતે આ યહોશવા જે છે એ પોતાના હૃદયમાંથી મિસરનું સ્થાન જેમાં જન્મેલા, જેમાં મોટા થયેલા, જ્યારે બીજા લોકો નથી કાઢી શકતા, એ પોતાના હૃદયમાં કઈ રીતે કાઢી શકે છે. અને બાઇબલનું વચન કે છે, આપણે વાંચીએ હિબ્રુનો પત્ર તેનો 11મો અધ્યાય અને તેની 15મી કલમ. જે દેશમાંથી તેઓ નીકળ્યા, ઇબ્રાહીમની વાત કરેલી છે, ઈસાકની વાત કરેલી છે અને યાકૂબની વાત કરેલી છે. પણ મુખ્ય ઇબ્રાહીમ, કારણ કે ઈસાક 12 જન્મેલા છે, યાકૂબ પણ 12 જન્મેલા છે. બાઇબલ કહે છે, ફરીને એકવાર શરૂ કરો 15મી કલમ. જે દેશમાંથી તેઓ નીકળ્યા, જે દેશમાંથી ઇબ્રાહીમ નીકળેલા તે પર જો તેઓએ ચિત્ત રાખ્યું હોત, તેની ઉપર જો ઇબ્રાહીમે ચિત્ત રાખ્યું હોત તો ત્યાં પાછા જવાનો પ્રસંગ તેઓને મળત ખરો. તો પાછા જવાનો પ્રસંગ તેઓને મળત ખરો. હાલેલુયા. હાલેલુયા. બહુ ધ્યાનથી સમજો કે એ લોકોએ જો ચિત્ત રાખ્યું હોત એ દેશમાં જવાનું જ્યાંથી નીકળેલા. કારણ કે ઈશ્વરે ઇબ્રાહીમ પાસે આવીને શું કીધું? ઇબ્રાહીમ, તારા બાપનું ઘર, તારા બાપનો દેશ એ છોડ અને જે દેશ હું દેખાડું તેમાં જા. એનો મતલબ આ બધું છોડી દે અને અહીંથી નીકળી જાય. ઇબ્રાહીમે કેવી રીતે છોડ્યું? ખાલી આમ ઉપરથી છોડીને સદેહ ત્યાંથી નીકળી ગયા એવું નહીં, હૃદયમાંથી પણ કાઢી નાખ્યું. એની પર ચિત્ત લગાડ્યું હોતું એવું લખેલું છે. ચિત્તમાંથી પણ કાઢી નાખ્યું. યાદ જ નહીં જાણ મારો દેશ કયો. નીકળી જ ગયા ઇબ્રાહીમ.
અને ઇબ્રાહિમ મરી ગયા ત્યાં સુધી કદી નથી ગયા પોતાના દેશમાં પાછા, પોતાના વતનમાં કદી નથી ગયા. આજે લોકો યાદ રાખે છે આ તો મારું વતન, મારા બાપનું નામ, મારા બાપનું ગામ, મારા બાપનું ઘર, ના છોડું હું તો. કોઈ વાંધો નહીં, ના છોડો એનો કોઈ વાંધો નહીં, છોડવાનું નથી કહેતો. પણ જો છોડવું છે તો એને સંપૂર્ણપણે છોડો. જો ઈશ્વર કહે છે કે છોડો તો એને હૃદયમાંથી પણ કાઢી નાખો. પરંતુ જ્યારે ઈશ્વરે ઇબ્રાહિમને કીધું કે ઇબ્રાહિમ તારો દેશ છોડ, તારા બાપનું ઘર છોડ, જે દેશ હું દેખાડું એ દેશની અંદર તું જાગ. ઇબ્રાહિમ ત્યાંથી નીકળી ગયા અને એ મરી ગયા ત્યાં સુધી કદી પણ ઇબ્રાહિમ જે છે એ ફરી પાછા એ પોતાના દેશમાં કદી નથી ગયા. અને બહુ ધ્યાનથી સમજો, ઇબ્રાહિમનો એકનો એક છોકરો, નામ શું? ઈસાક. ઈસાકની પત્નીનું નામ રિબકા. રિબકા કોની છોકરી? રિબકા કોની છોકરી? ભલા કેવા વિશ્વાસીઓ છો. લાબાનની બહેન હતી. રિબકા લાબાનની બેન. ચલો લાબાન કોણ હતો? હા, એ તો હતો જ ન હોય. રિબકા એની બેન તો પેલો એનો ભાઈ હતો ને. ઇબ્રાહિમ નો શું સગો થતો? ઇબ્રાહિમ નો સગો હતો, એનો ભત્રીજો થતો હતો. આવું બહુ ધ્યાનથી સમજો. એનો મતલબ રિબકા જે છે ને એ ઇબ્રાહિમના દેશની હતી, એના વતનની હતી. હવે જો કોઈને યાદ હોય તો ઇબ્રાહિમે શું કર્યું? નોકર ભાઈ નોકર અહીંયા કર્યું અને એને એવું કીધું કે છે કે તું સમ ખા, કે તું મારા દીકરાના માટે અહીંથી દીકરી નહીં લે, એના માટે બહુ તું અહીંથી નહીં લે, પણ તું મારા દેશમાં જા, મારા લોકો મતેથી એના માટે છોકરી લઈ આવી. હવે તમે વિચાર કરો, જેનો એકનો એક છોકરો હોય એને એના છોકરાના માટે છોકરી શોધવાનો હોશ ના હોય, એને ખુશી ના હોય, એને આનંદ ના હોય, એને એવું હોય ને કે હું મારા છોકરા માટે છોકરી જોઉં. એ તો ભાગે જોવાના માટે, હું પસંદ કરું, હું જોઉં, મારા છોકરાના માટે લઈ આવું. પણ લેવા માટે કઈ જવું પડે? એવું હતું પોતાના દેશમાં. ઇબ્રાહિમ કહે તો મેં મારા હૃદયમાંથી કાઢ્યો, જવું જ નહીં. થઈ મને ઈશ્વરે ના પાડી, અહીંથી કાઢ્યો છે, નહીં જવું મારે. વિચાર કરો, નોકરે સોંપી દીધું મારા છોકરાનું લગ્ન તું કરાય, પૈસા ભલે મારા, પણ છોકરી તું સુધી લાય, હું તો એ દેશમાં પગ જ ના મૂકું. આને કહેવાય કે હૃદયમાંથી કાઢ્યું. પોતાના છોકરા માટે પણ ના કહેવાય. આને કહેવાય કે હૃદયમાંથી એ કાઢી નાખવાની વાત. પોતાના દેશની અંદર આ ઇબ્રાહિમ જે છે એ ઇબ્રાહિમ ગયા નથી. તો ફરીને એકવાર વાંચો હિબ્રો 11:15. જે દેશમાંથી તેઓ નીકળ્યા હા, તે પર જો તેઓએ ચિત્ત રાખ્યું હોત, જો જે દેશમાંથી એ લોકો નીકળ્યા એ દેશમાં જવાને માટે જો પાછું લોકો ચિત્ત રાખ્યું હોત, એ દેશ પર ચિત્ત રાખ્યું હોત, મન રાખ્યું હોત, તો ત્યાં પાછા જવાનો પ્રસંગ તેઓને મળત ખરો. તો ત્યાં જવાનો પ્રસંગ મળત ખરો. હવે ધ્યાનથી સમજો કે જે બાબતમાં તમારું ચિત્ત હોય ને એના પ્રસંગો ઊભા થઈ જાય. જો તમારે કોઈ જગ્યાએ લગ્નમાં જવું હોય ને અને તમારા ચિત્તમાં છે ભાઈ લગ્નમાં તો જવું જ છે, તો જો પ્રસંગ ઊભો થઈ જ જશે જવાનો. ભલે એને મીટિંગ હોય, પતિ સાથે કે પત્ની સાથે લડે, ના ના ત્યાં જવાનું છે, હોય એ તો દર વખતે હોય છે, ફરી આપણે વધારે કરી લઈશું, પણ હમણાં તો ચલો ચિત્ત હોય ને એવું કંઈક કામ તમારું પહેલું થઈ જાય. તમે કદી કપડાં ખરીદવા જાઓ તો કપડાં ખરીદનારા જે સાચો વેપારી હોય ને, ખરો વેપારી, એને કંટાળો ના આવે દેખાવાનો. તમે જાઓ ને તમને પૂછે નહીં તમારી રેન્જ કેટલી છે, એ ડાયરેક્ટ જ તમને જોઈને એટલો ભાઈ 1000 રૂપિયાનો ડ્રેસ પકડો. હવે ઘરથી તમે નક્કી કરીને નીકળ્યા છે 250 વાળો જ લેવો છે. હું પહેલાં દેખાડીશું તો 1000 વાળો, 1000 વાળો દેખાડે એટલે સ્વાભાવિક તમે પસંદ બી આવવાનો, ચિત્તમાં આવી ગયો. કેટલા પૈસા આના? એ 1000 રૂપિયા. આપણી લિમિટ તો 250 ની જ છે. મનમાં વિચારે છે તો 1000 ના, આ મૂકી દો એમ. પણ તો આમ એકદમ ઝટકામાં નહીં બોલાય, આ મૂકી દો, બીજું દેખાડો. અચ્છા, તો તમારે કઈ રેન્જમાં જોઈએ? હવે પેલો પૂછશે કઈ રેન્જમાં છે, 250 સુધી દેખાડો ને.
એટલે પેલો બીજો ડ્રેસ મૂકશે, લે ભાઈ પકડ. એ બી ગમે છે, જોરદાર છે. કેટલા આના પૂછવું તો પડશે ને. આના 500. એટલે ભાઈ મેં તો મારે 250 કીધી. તો 500 નો કેમ દેખાડો? બોલે નહીં, પણ આ બી એને પસંદ આવી ગયું. ના નહીં તો 250 ની મારી રેન્જ છે. ઠીક છે 250. એટલે ફરી પેલો 250 વાળો દેખાડશે. 250 વાળો 500 જેવો દેખાશે, 250 1000 જેવો દેખાશે. હવે પેલા મગજ એ પેલું ચિત્તમાં ઘૂસી ગયેલું. હવે આ ઘૂસવાનું કદાચ 250 વાળા 2 લેવા ગયા છે ને 500 વાળો એક લઈને આવશે. બોલો કેટલાના જીવનમાં થયું છે? ચિત્તમાં બીજું કઈ આવી જાય છે, અને ચિત્તમાં જાય ને એટલે તમે લયો જ લો પછી એને. એટલે ચિત્ત વસ્તુ એવી છે. બાઇબલ કહે છે જો ઇબ્રાહિમનું ચિત્ત હોત ને તો એને પાછો જવાનો પ્રસંગ મળત. એનો મત જ્યાં તમારું મન છે ને કે આ જગ્યા પર જવું છે, જવું તો આજ ને કાલ તમે ઘૂસી તો જવાના ત્યાં આગળ. તમે ગમે તે રીતે પ્રયત્ન કરવાના જવાના, કેમ કે તમારું ચિત્ત જ ત્યાં છે, તમારું મન ત્યાં ચોટેલું છે એટલે તમે જવાના. બાઇબલ કહે છે જો ઇબ્રાહિમનું ચિત્ત ત્યાં હોત તો એને પાછા જવાનો પ્રસંગ મળત ખરો. એનો મતલબ એના છોકરાના લગ્નનો પ્રસંગ તો હતો ને, પણ એના માટે પ્રસંગ નથી. એ પણ પ્રસંગ નથી. નહીં જવું જ નહીં, જો એના મનમાં જ નથી ને. અને જ્યારે માણસના મનની અંદર કંઈક હોય, એના ચિત્તની અંદર કંઈક હોય, ત્યારે એ વસ્તુ એ ગમે તે કરીને એ પ્રાપ્ત કરે. તમે જો તમે કદી એવી રીતે કશું બજારમાંથી તમે મોબાઈલ નહીં ઉઠાવી લાયા હોય, લાઈને આજે નીકળો તો મોબાઈલ એક લઈને જતો રહો. હા, તમારા ચિત્તમાં પહેલાં કોઈ આવે, પહેલાં ઓનલાઈન સર્ચ મારો, પછી આપણને ગમી જાય, પછી બીજા ભલે ને ગમે તે દેખાડ, પણ પેલું જે ઘૂસી ગયું હોય ને એટલે એ જ તમે લઈને આવો. એટલે દરેક બાબતમાં એવું છે કે જે તમારું ચિત્ત છે ને એ ચિત્ત જ બધું કામ કરે છે. આ ઇઝરાયલ પુત્રો છૂટ્યા ખરા, મિસર દેશને દૂર કર્યો ખરો, પણ એ લોકોના ચિત્તની અંદર, એ લોકોના હૃદયની અંદર આજે પણ આ મિસર દેશ છે ને એ હજુ પણ છે. અને જેવો છે ને આજે આપણે વાંચેલો હતો લોકોની લખેલી સુવાર્તા 12મો અધ્યાય, અને ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક દ્રષ્ટાંત આપે છે. દ્રષ્ટાંત એવું આપે છે કે એક માણસ હતો અને એની ફસલ પુષ્કળ થઈ. એટલી બધી ફસલ થઈ કે એનું ગોદામ, એનું વખાર જે છે ને નાનું પડ્યું. તો એણે વિચાર્યું કે હવે શું કરું? તો કહે છે કે હવે મને સમજ પડશે કે મારે શું કરું. તો કે મારી ઓખા તોડી નાખીશ, એને મોટું બનાવીશ, બધું અનાજમાં ભરી દઈશ, અને પછી મારા જીવને એવું કહે છે મારા જેવ બહુ લાંબા સમય માટે બધું રાખી મૂકેલું છે, ખા પી અને આરામ કર. અને પ્રભુ કૃષ્ણે કીધું, પણ એને કહેવામાં આવે છે કે આજ રાતે તારો જીવ તારી પાસેથી લઈ લેવામાં આવે છે. તો તે જે સિદ્ધ કરેલું છે એનાથી તને શું ફાયદો છે? આજે ત્યાં આટલું બધું છે પ્રાપ્ત કરેલું છે, એનો તને ફાયદો શું? વિચાર કરો. એવું કે છે ઘણા વર્ષોને માટે ઘણું બધું તારી માટે રાખી મૂકેલું છે, પોતે પોતાને કે છે ખા પી અને એશ કર. એના હૃદયની અંદર, એના ચિત્તની અંદર એસ આરામ છે. એના ચિત્તની અંદર ધનવાન બનવું છે. એના ચિત્તની અંદર છે કે હું બહુ બધું પ્રાપ્ત કરેલું, બધું કર્યું ખરું, બધું મેળવ્યું ખરું, પણ એ સમય ઈશ્વર કહે છે કે જો એ મરી જાય, એ નાશ પામે, તો એનો કોઈ ફાયદો થાય કે છે? એને કોઈ ફાયદો થાય? એને થોડી ખબર છે કે આવું મરવાનો છે, પણ એ દિવસે એનું મરણ હોય તો એને શું ફાયદો? અને માથથી લખેલું સુવાર્તામાં લખેલું છે કે 16મો અધ્યાય 26મી કલમ, કેમ કે જો માણસ આખું જગત મેળવે અને પોતાના જીવની હાનિ પામે પણ એનો નાશ થાય, એ નરકમાં જાય, તો તેને શું લાભ થશે? તો તેને 100 લાખ થાય કે છે? બધું મેળવે, આખી દુનિયા પ્રાપ્ત કરી લે, પણ દુનિયા પ્રાપ્ત કરી કેમ? એના હૃદયમાં હતું, એના ચિત્તમાં હતું, માટે બધું પ્રાપ્ત કરે છે. સિકંદર આખી દુનિયા જીતવા નીકળ્યો, કેમ? એના હૃદયમાં છે, એના ચિત્તમાં છે. કેમ? માણસ જે છે એ જે તે કામ કરે છે કારણ કે એ હૃદયની અંદર ભરેલું છે, એ ચિત્તની અંદર છે. એકવાર એક મોટો હીરાનો વેપારી હતો, કોઈ જગ્યાએ હીરા વેચીને આવ્યો, એટલે ઘણી બધી રોકડ હતી એની પાસે. રોકડની પોટલી બનાવી અને પછી આવતો હતો, થોડી જૂના જમાનાની વાત, અને આવતો હતો રસ્તામાં નદી હતી, નદી ઓળંગીને આવવાનું. જતી વખતે પણ ઓળંગીને ગયેલો, પણ બાય ચાન્સ કદાચ વરસાદ પડ્યો હશે કે જે થયું હશે કે આગળથી પાણી છૂટ્યું હશે, જે હશે, પણ નદીનું પાણી થોડું ભરાઈ ગયેલું હતું. તો પસાર તો કરવા જ એટલે નદીમાં એમ ઉતરી પડ્યો હતો. એ ઉતરી પડ્યો અને થોડા આગળ ગયો, એના પગ ઊંચા થઈ ગયા. આ પગ ઊંચા થઈ ગયા એટલે એના હાથમાંથી, પેલા પોતાને બચાવવાના હાથમાંથી એકદમ પોટલી છટકી ગઈ.
પોટલી ચડે જોશથી બૂમ પાડે, બચાવો બચાવો, પેલી મારી પૈસાની પોટલી બચાવો, પૈસાની પોટલી બચાવો. એક માછીમાર હતો, એણે જોયું કે આની પોટલી તણાઈ જાય છે પૈસાની. એણે જમ્પ લગાવ્યો અને એણે પેલી પોટલી લઈને બહાર નીકળી ગયો અને પલટીને જોયું, બે ચિંતા ના કર, મારી પાસે આવી જા બહાર. પણ જુઓ તો પેલો તો ડૂબી ગયો. તો વિચારમાં પડ્યો, પૈસા માટે બૂમ પાડી, એના પોતાના માટે બૂમ પાડે તો એને ના બચાવે, પોટલીને બી બચાવે છે ને. પણ બધા માણસ કેવો, પણ એ કેવી બૂમ પાડી, પૈસા બચાવો. કેમ? એના ચિત્તમાં જ પૈસા છે. મહેનત કરીને આવ્યો, કમાઈને આવ્યો, એના ચિત્તમાં છે પૈસા. ના એના થયા, કોઈ બીજાને મળ્યા, કોઈ બીજા પાસે પણ ખોટ રીતે નથી ગયા, પણ યોગ્ય રીતે જ ગયા. એ માણસનો એ તો નાશ થઈ ગયો, પોતે મરી રહ્યો છે અને છેક મરી રહ્યો છે ત્યાં સુધી એના ચિત્તની અંદર એ પૈસાની પોટલી છે. શું આજે આ વિશ્વાસી લોકો, આજે આ આત્મિક લોકો, એ લોકોને શું આ બધા વચન નથી ખબર પડતી? આજે બી જો કોઈ એવું કહેતું હોય કે મારો ધંધો બહુ સારો ચાલે એના માટે પ્રાર્થના કરો તો, આજે બી કોઈ એવું કહેતું હોય કે મારી જોબ બહુ સારી થાય એના માટે પ્રાર્થના કરો તો, આજે બી કોઈ એવું કહેતું કે મારો પગાર પુષ્કળ વધે એના માટે પ્રાર્થના કરો તો, આજે બી કોઈ એવું કહેતું કે મારું લગ્ન થઈ જાય એવી પ્રાર્થના કરો, આજે બી કોઈ એવું કહેતું કે મને બાળક મળી જાય એના માટે પ્રાર્થના કરો તો એનું ચિત્ત શામાં છે? જોબમાં, ધંધાની અંદર, ભણતરની અંદર, પૈસાની અંદર એનું ચિત્ત જે છે એ ચિત્ત શાની અંદર છે? અને બહુ ધ્યાનથી સમજો, ઈશ્વર વચન એ સનાતન સત્ય છે. અને માથી લખેલી સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય અને 33મી કલમ કોઈ વાંચો તો? પણ તમે પહેલા તેના રાજ્યને પણ પ્રથમ તમે તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને એટલે ઈશ્વરની આજ્ઞા પાલનને શોધો, એટલે એ બધા વાના પણ તમને અપાશે. એ બધા વાના તમને અપાશે. તમારે લગ્ન કરવું છે, થઈ જશે. તમને બાળક જોઈએ છે, મળી જશે. તમારો ધંધો સારો ચાલે, ચાલી જશે. તમારો પગાર વધારો જોઈએ છે, આવી જશે. પણ પ્રભુ શું કહે છે? પ્રથમ તમે તેના રાજ્યને શોધો. હાલેલુયા. હવે કઈથી શોધે રાજ્ય? ચિત્તમાં જ આ છે તો. અને પ્રભુ શું કહે છે? પહેલું આ એવું જ લખેલું છે ને, પહેલું કયું? ઈશ્વરનું રાજ્ય. એ શોધો તો પેલું મળશે, પણ પેલું શોધો તો એ બી નહીં મળે અને રાજ્ય તો મળવાનું જ નહીં પછી. હાલેલુયા. સાચું કે નહીં? હા કે ના? જો તમે પેલું શોધો છો, તમારા ચિત્તમાં એ વસ્તુ છે, તમે એની પાછળ મહેનત કરો છો, તો એ તો નહીં જ મળવાનું, પણ સાથે આકાશનું રાજ્ય પણ નહીં. પણ ઈશ્વર કે પ્રથમ તમે તેના રાજ્યને શોધો. તો એના માટે શું કરવું? પગાર વધારો કાઢવો પડે, લગ્નને કાઢવું પડે, બાળકને કાઢીને ફેંકવું પડે, ધંધાને કાઢીને ફેંકવો પડે, હૃદયમાં ચિત્તની અંદર શું બેસાડવું પડે? દેવનું રાજ્ય. હવે ચિત્તમાં આવે તો તમે દેવનું રાજ્ય શોધો. હવે જ્યારે તમે આને શોધતા હતા, પેલું પાછળ પાછળ તમને શોધતા હોય, એ બાજુ કઈ જાય છે? હું આવું છું ને તારી પાછળ. એ મળે આપણને? ના, કેમ મળે? પણ તમે દેવના રાજ્યને શોધો તો આ વસ્તુ મળે. પણ વિશ્વાસી આત્મિક લોકો પેલું શોધવા નીકળ્યા છે, કારણ કે છોડ્યું છે ખરું, પણ ચિત્તની અંદરથી હજુ સુધી એ નીકળ્યું નથી. એના કારણે આ બધા પ્રશ્નો જે છે એ જીવનની અંદર છે. જ્યાં સુધી તમે રાજ્ય શોધશો તો બહુ સારું છે, પણ જો તમે રાજ્યને છોડીને બીજું બધું શોધશો તો હું 100% તમને કહું નથી જ મળવાનું. અને સાથે સાથે ઈશ્વરનું રાજ્ય પણ નહીં મળે, એટલે કે નર્ક મળશે, એ વાત પાકી. પણ ઈશ્વરના રાજ્યને શોધતો આ બધું તમારી પાછળ જે છે એ આવવાનું છે. તો ચિત્તની અંદર દેવનું રાજ્ય જે છે એ રાજ્યને આપણે બેસાડવું બહુ જરૂર છે. આપણા હૃદયની અંદર, આપણા ચિત્તની અંદર એ ઈશ્વરનું રાજ્ય જે છે એ બેસાડવું બહુ જરૂર છે. પણ જો હૃદયની અંદર, ચિત્તની અંદર આ ઈશ્વરનું રાજ્ય નહીં આવે તો આપણા જીવનની અંદર એક પ્રશ્ન થઈ જશે. અને એટલે પ્રભુએ શું કીધું કે માણસનું જીવન એની મિલકતમાં નથી, કે છે એની મિલકતમાં નથી જીવન. અને એટલે પછી પ્રભુએ આ ઉદાહરણ આપ્યું કે માણસે બધું મેળવ્યું, કારણ કે એના ચિત્તમાં હતું, પણ એનું થયું પ્રાપ્ત કર્યા પછી પણ એ એનું થયું નહીં. હમણાં જ મારી સાંભળેલી એક વાત તમને કહું કે રવિવારે જ મિટિંગની અંદર ભેગા થવાનું હતું. 6 વાગ્યાની મિટિંગ હતી અને કોઈકે બહાર જવાનો પ્રોગ્રામ કર્યો. અને બહાર જવાનો પ્રોગ્રામ કર્યો
અને સવારે કદાચ 8 વાગે જવાનું નક્કી કર્યું અને એમ કે બસ જવું છે ફરવા. અને જે કંઈ યોજના હતી એ યોજના પ્રમાણે તૈયાર, પણ જનારા કંઈ 3 પરિવાર હશે. એટલે જે મિટિંગમાં આવનાર છે ને તો એવું કીધું, યાર મારે મિટિંગમાં જવાનું છે. તો કેમ એક દિવસ મિટિંગ એડજસ્ટ નહીં થાય? સામેથી આવો જવાબ મળ્યો, એક દિવસ મિટિંગ એડજસ્ટ નહીં થાય. આ સાંભળજો, બહુ સમજવા જેવી વસ્તુ છે. તો કે ના, આપણે વહેલા જઈએ ને વહેલા પાછા જઈએ, મારે મિટિંગમાં જવું જરૂરી છે. ચલો, એના માટે જે કંઈ થયું, પરંતુ એકને કંઈક પરીક્ષા આવી ગઈ એમના છોકરાની, અને બીજાને બી ખબર નહીં કે શું કામ હતું. 8 વાગે નીકળવાનું તો એ જગ્યાએ 11, સાડા 11 થઈ ગયા. એ લોકો એમનું જે કામ હતું એ તો પૂરું કર્યું છે. ચલો હવે જઈએ કે છે. ઈશ્વરની કૃપા કે ના ગયા ફરવા, મિટિંગમાં આવી ગયા. બહુ સારું થયું, બહુ ધ્યાનથી સમજો. પણ તમારા સગાઓ, તમારા ઓળખીતાઓ જો તમારી સાથે મિટિંગમાં સેટ ના થતા હોય તો તમે એની સાથે કેમ સેટ થઈ શકો મને ખબર નહીં પડતી. તો તમારા ચિત્તમાં શું હોય? જો તમે કદાચ એની સાથે સેટ થઈ શકો છો તો તમારા ચિત્તમાં શું? અને જો એ લોકો તમારી સાથે સેટ નથી થઈ શકતા તો તમે નથી ખોટું લગાવતા, હા મારી મિટિંગમાં નહીં આવતો, જતા જોડે સંબંધ નહીં રાખો. બરાબર? અને આપણે તો એના કીધા વગર એના ખોટા લગાડ્યા પહેલાં જ લાગે છે, હા લગ્નમાં તો ખોટું લાગી જશે. હા, એ તમારી મિટિંગમાં નથી આવતો, તમે બોલાવો છો તોય નથી આવતો, તોય તમને ખોટું નહીં લાગતું. તો એને શું કામ ખોટું લાગે? ને ખોટું લાગે તો લાગવા દો ને, જવા દો એને. જે જવું હોય તો તમે તમારું જીવન બચાવો. આ વસ્તુ સમજો, જો તમારા માટે કોઈ છોડવા તૈયાર નથી, ના તૈયાર થાવ છોડવા. ઈશ્વરની વસ્તુ અલગ છે, ઈશ્વરના નામથી છોડવું પડે છોડો. પણ જે વ્યક્તિ તમારી સાથે સેટ નથી થતો ઈશ્વરના રાજ્યમાં, તો તમે શેતાનના રાજ્યમાં જવા માટે કેમ તૈયાર થઈ શકો એની સાથે? ભૂલથી બી નહીં થવાનું, નહીં થવા, ના પાડી દેવાની, સ્પષ્ટ બોલવાનું, મારે સ્વર્ગમાં જવું છે, મારે નર્કમાં નથી જવું. અને હંમેશા જે સ્વર્ગમાં જવા તૈયાર હોય ને એને સાથ સહકાર આપતા શીખવું. કારણ કે ચિત્ત જે છે એ ચિત્ત ખરેખર નાશમાં લઈ જાય એવું છે. યોગ્ય વસ્તુ ચિત્તમાં રાખો. એકવાર ઈશ્વરે કહી દીધું કે ઇબ્રાહિમ આ નહીં, આ છોડ, એટલે ચિત્તમાંથી જ કાઢી નાખ્યો દેશ. કદી પણ ના ગયા છોકરાના લગ્નમાં પણ નહીં. અને માટે જે વચન આપણે વાંચેલું હતું, લોકની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને વચન વાંચો તેને 20મું વચન. પણ દેવે તને કહ્યું કે ઓ મૂર્ખ, ઓ મૂર્ખ, આજ રાત્રે તારો જીવ તારી પાસેથી માંગી લેવામાં આવે છે. હા, કોને કીધું મૂર્ખ? નહીં, ધનવાને નથી કીધું. જેનાથી હા હા, બોલો બોલો. જે વ્યક્તિએ મહેનત કરીને આ જગતનું દ્રવ્ય જેણે પ્રાપ્ત કરેલું હતું, જગતના લોકો એવું કહેશે, વાહ શાબાશ, તારા બાપનું નામ તે રોશન કર્યું, તારા બાપ આટલું તો કમાયો પણ તું આટલું કમાયો, બહુ સરસ, તું તારા છોકરાના માટે બી છોડે, તારા જેવું કોઈ નહીં તો બહુ સારું કર્યું. પણ ઈશ્વર એવા લોકોને શું કહે છે? ઓ મૂર્ખ, તને પણ વાપરવા નહીં મળે. કેટલું અજાયબ જેવું. જેને સંસારવાળા વખાણે છે ને એને તો ઈશ્વર મૂર્ખ કહે છે. સંસારવાળા ખુશ છે, જબ્બર છે, બહુ મહેનત કરી. એણે તો મહેનત કરીને શું પૈસો ભેગો કરેલો છે, અમે તો નજરે જોયેલું છે, જબરજસ્ત મહેનતું માણસ. પણ ઈશ્વર કહો મૂર્ખ શાના માટે કર્યું? તું નહીં વાપરવાનો, તું મરવાનો. કેમ કે તમે 50 રોટલી દિવસની બનાવો, ખાવાની કેટલી? 2, 4, 5, બાકીને શું કરવાના? અમે તો રોટલી 50 રોટલી બનાવે તો 45 ફેંકો છે ને શું? તમારી પાસે 5 રોટલી જેટલું આ બહુ છે, આ સારી વસ્તુ છે. પણ તમે 45ની વધારે પડતી મહેનત કરીને શું કહેવાનું? પેલો ગધડો જો કેટલું બધું ઉચકીને ફર કરે છે, છેલ્લે એનો માલિક કેટલું આપે છે? એનું પેટ ભરાય એટલું જ ને. બળદ આખો દિવસ ખેતરમાં કામ કરે પછી કેટલું મળે? એમ જ આપણે ગધેડાને બળદની જેમ કામ કરતા રહીએ અને આપણા ભાગમાં ખાલી પેટ જેટલું જ આવતું હોય, તેના કરતાં એટલી જ મહેનત ના કરે. ચિત્ત શાની પર છે? જો જૂનું જીવન તમે ખરેખર ઉતાર્યું હોય ને તેની પર ચિત્ત પણ હટાવી દો, હૃદય બી હટાવી દો. ઇઝરાયલ પુત્રો એ જૂના જીવનમાંથી, મિસ્રમાંથી એટલે આઝાદ ના થઈ શક્યા કારણ કે ચિત્તમાંથી નહોતું ગયું.
આઝાદી તો મેળવી લીધેલી. તમે ગમે એટલી સાક્ષી આપો, નવા જન્મ આવે, પણ જ્યાં સુધી તમે જૂનું જીવન એને તમારા હૃદયમાંથી નહીં કાઢો, એની પર ચિત્ત નહીં લગાવો, ત્યાં સુધી ફાયદો નહીં થાય. તમને એ બધું આકર્ષશે. કેમ આજે વિશ્વાસોથી વારંવાર ભૂલ થાય છે? કેમ 2 કલાક 24 મિનિટ નથી નીકળતી? કેમ આજે લોકોને ઘડી ઘડી એ સમસ્યા? કેમ આત્મામાં ઉન્નતિ નથી થતી? કારણ કે જૂનું જીવન હજુ પણ હૃદયમાં છે ને. એના માટે જો તમારા આત્મામાં વધુ હોય, જો તમારે ઈશ્વરના કૃપાદાનમાં વધુ હોય, જો તમારે પવિત્ર આત્મામાં વધુ હોય, તો જૂનું જીવન સમૂળવું ઉતારીને હૃદયમાંથી કાઢીને ફેંકી દો. અને પછી જો તમારા આત્મામાં તમે કેવો ગ્રોથ થાય છે, તમે ખાલી એમ કહેશો ને પ્રભુ, એટલે પ્રભુ તમારી પાસે બોલ બેટા શું કામ છે તારે મારું, એમ ઊભા થઈ જશે. ઉપવાસો નહીં કરવા પડે. ઉપવાસ કરી પ્રભુ, ઓ પ્રભુ આવો, રડી રડી નહીં કેવું પ્રભુ આવો, પ્રભુ આવો. તમે બોલશો ને તરત પ્રભુ આવીને ઊભા થઈ જશે. જો તમે આત્માનો લેવલ કરશો તો એ ત્યારે જ થશે જ્યારે તમારા ચિત્તમાં દેવનું રાજ્ય હશે. અને ઈશ્વર પણ જ કહે પ્રથમ તમે એ જ શોધો, આ બીજું બધું ઓટોમેટિક તમારી પાસે હશે. હવે આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરોમાં નમાય, કે જે આપણા અદ્ભુત સનાતન ઈશ્વર છે, જે પવિત્ર દેવ છે, જેમના વચનથી આપણી સાથે વાતચીત કરે છે અને આપણને પ્રેમથી બોલાવે છે. વાલાઓ, એ ઇઝરાયલ પુત્રોને યાદ કરો, એ લોટની પત્નીને યાદ કરો, કે જેણે સદોમ ઉતારી તો નાખ્યું, છોડી તો દીધું, ને દૂર તો થઈ ગઈ, પણ હૃદયમાંથી દૂર નહોતું થયું. એ ઇઝરાયલ પુત્રો મિસ્રમાંથી તો નીકળી ગયા, પરંતુ એમના હૃદયમાંથી મિસ્ર ગયું નહોતું. હજુ પણ એ લોકોને મિસ્રની માછલી યાદ આવતી હતી, મિસ્રની ડુંગળી યાદ આવતી હતી. એ નીકળી નહોતું એ લોકોના જીવનમાંથી. આ સમય છે તમે તમારી જાતને તપાસો. આ સમય છે તમે તમારા હૃદયની અંદર જુઓ કે આજે તમારા હૃદયની અંદર શું જૂનું જીવન હજુ ભરેલું છે. ભલે તમે એને ઉતારી મૂક્યું છે, પણ શું એવું તો નથી કે હજુ પણ એની પર ચિત્ત છે? વારે ઘડે હજુ પણ જૂનું જીવન આકર્ષે છે, હજુ પણ જૂના જીવનના કામ કરવાનું મન થાય છે, હજુ પણ જૂના જીવનના કામ થઈ જાય છે. વાલાઓ, એ ડેન્જરસ છે. ઇઝરાયલ પુત્રો નાશ પામ્યા, લોટની પત્ની પણ નાશ પામી. જો બચવું છે તો ચિત્તમાંથી કાઢી નાખો અને આકાશના રાજ્યના વારસદાર બનો. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ. થેન્ક યુ જીસસ. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Holy Spirit. પિતા પરમેશ્વર